જો છોકરીઓની વાત કરું ને તો જો એમને કેવો છોકરો જોઈએ, કેવો? જે સ્માર્ટ હોય ને કેરિંગ હોય ને લોયલ હોય, સેન્સ ઓફ હ્યુમર વાળો હોય, પૈસો હોય, એક જ ઝાડ પર કેરી, સફરજન, નારંગી, પપીતા બધું જ જોઈએ. એટલે સમજી જાતું. પેલા કેવું કુંડળી મળવાથી એરેન્જ મેરેજ થતા હતા, હવે કુંડળી મળવાથી એરેન્જ મેરેજ નથી થતા, પ્રેમમાં ધોકો મળવાથી એરેન્જ મેરેજ થાય છે. ક્યાં વાત હે, લાયા. એવું થાય છે કે બેલેન્સ કઈ રીતે કરશું એમ? હું બેલેન્સ કરું તારે? એટલે એક બાજુ મમ્મી હોય ને એક બાજુ વાઈફ હોય એમ. એ થઈ જાયલા. હવે માને છે ને, માને દીકરાની રગ રગની ખબર હોય અને પત્નીને દુખતી રગની ખબર હોય, એટલે બેલેન્સ થઈ જ જાય. અત્યારના જમાનામાં કોઈ એકથી ચાલી જાય એવું નથી. ફ્રેન્ડે જોઈએ, ગર્લફ્રેન્ડે જોઈએ ને પૈસોય જોઈએ. પ્રેમ એ બેરોજગાર વાળાઓનું કામ છે, પણ ટકે છે રોજગાર વાળાઓ પાસે. તો આ માણેકલાલે જે શાયરી લખી જાવ, શું? હું તારો દિલીપ કુમાર ને તું મારી સાયરા બાનુ. અચ્છા, હું તારો દિલીપ કુમાર ને તું મારી સાયરા બાનુ. તું કેટલી એડજસ્ટ થાય છે? તું વાઇફ છે કે વાંદરી પાનું? મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે, તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો.